મિત્રો આ છે ખેડૂતના ખેતરની ડુંગળી. જો 8 વીઘાની છે ને, 8 વીઘાની ડુંગળી છે. મોટી મોટી આશા સાથે આ ડુંગળી વાવેતર કર્યું હતું ખેડૂતે, પણ હાથમાં આવી છે નિરાશા. જો આમ બધા કીધા અમારા પરેશ કાકા બેઠા છે. આ નિરાશ થઈને બે ગયા. જો આપડા કે ભાવ એવો નથી તો કે શું કરશું. હું રાકેશ, કેટલો ખર્ચો થયો આમાં તારો? 70,000 નો ખર્ચો થાય. 8 વીઘામાં 70-80,000 નો ખર્ચો થાય મિત્રો. 80,000 ખાલી કાઢવાના છે. 80,000 કાઢવાના 8 વીઘાના ડુંગળીની અંદર. અને 300 મણ જેટલો ઉતારો આવશે. 250. હા, 250 મણ જેટલો ઉતારો આવશે. આમથી લઈ અને આમ સુધી આ છે આ ડુંગળી. જો ઓલી બાજુ 28 જણા રળે છે આમ આગળ. અને કાલે કેટલા માગી તમારી પાસે વેપારીએ? 150 રૂપિયા ડુંગળી માગી હતી. મિત્રો વિચાર કરો તમે તો આ સરકારને ખેડૂત વિશે કંઈક વિચારવાની જરૂરિયાત છે. જે 150 રૂપિયા એક ભાવ બાંધવો પડે આમાં, કારણ કે આની અંદરથી જે વેપારીઓ છે એ અનલિમિટેડ કમાય છે. અહીંયાથી આ ડુંગળી મવાથી ગાડી આવશે ભરી જાય અહીંથી, એટલે ત્યાં જે ભાવ થાય અહીંયા 150 રૂપિયા માગી એટલે ત્યાં તો બહુ 25, 30, 40 રૂપિયા વધારે આવે. તો એ લોકો ત્યાંથી એની ફેક્ટરીમાંથી કાંઈક એની કાતરી બનાવીને વિદેશ એક્સપોર્ટ કરે છે. એટલે વેપારીઓ આમાંથી કરોડો રૂપિયા કમાય છે. મફતના ભાવની ડુંગળી મળે અને કરોડો રૂપિયા કમાય છે. અને ખેડૂતો આ ડુંગળીમાં રાતા પાણીએ નાય છે. એ 100%ની વાત છે. જો મારા કાકા બે ગયા છે નિરાશ છે અહીંયા. એને એમ હતું કે આવડું ઘણું વર્ષે જો ડુંગળી થાય ને તો ભૂકા કાઢી નાખવા છે આમ. જ્યાં કંઈક આશાના કિરણ હતું, પણ હવે એવું કંઈ છે નહીં આમાં કંઈ. એટલે મિત્રો આ ડુંગળીમાં આવું છે તો ખેડૂતોને હવે જાગવાની જરૂર છે. અને સરકાર સામે આને કંઈક એક ટેકાના ભાવ જેવું આ કંઈક આમાં ભાવ એક નક્કી કરવાની જરૂર છે કે ભાઈ આમાં એટલાથી આ ડુંગળી શરૂઆત કરવાની. ભાઈ જો વેપારીને આની અંદર નુકસાની જતી હોય, વેપારી હોય એને આની અંદર જો નુકસાની જતી હોય તો બરાબર વાત છે. તો કાંઈ નહીં, 150-200, પણ વેપારી તમારે અનલિમિટેડ કમાય છે. જે મવાના વેપારીઓ છે એની અંદર તો બહુ પુષ્કળ પૈસા કમાય છે, કારણ કે એ લોકો વિદેશમાં પેલું પેકિંગ કરીને એક્સપોર્ટ કરે છે અને ઘણું બધું એમાંથી કમાય છે. પણ ખેડૂતની પાસેથી મફતમાં જોઈએ છે. લ્યો આવું છે બધું. અને આ ડુંગળી જોઈ લો તમે, આ બધી ડુંગળી વાવી છે. હાલ્યો જાવ આમ આગળ, કાંઈ વાંધો નહીં, પોર કમા હાલ્યો. હો રાકેશ? હા, જો આ ડુંગળીના કટા પડ્યા છે. તો 8 વીઘાનું આ છે. બોલો 150 રૂપિયા 250 મણનો ઉતારો આવશે. અને 150 રૂપિયા તમે ગણો ભાઈ. અને આ કટ્ટો છે, આ કટ્ટો 35 રૂપિયાનો આવે ને, 32 રૂપિયાનો આ કટ્ટો આવ્યો છે. આજે આ કોથળો છે ને, હે 32 કટ્ટાના 32 રૂપિયા ભાડું અહીંથી. આ 32 રૂપિયાનો એક કટ્ટો આવે, એક કટ્ટો 32 રૂપિયાનો. અને અહીંયાથી મવા લઈ જવાના એક કટ્ટાના 32 રૂપિયા ભાડું જ્યાં ગાડીમાં. એટલે એ પૈસા કાઢી નાખવાના. જો કે એક કટ્ટામાં 2.5 મણ આમે એટલે 14 રૂપિયા એક કટ્ટાના આમાં મજૂરી ચડી જાય. બરાબર છે. હા, જો આ બધા રળે છે. જો આ અમારા બીજા કાકાની ડુંગળી છે, ત્યાં એ લોકો રળે છે. સમજ્યા? એ લોકો રળે છે ત્યાં. જુઓ તમે, દિવાળીએ હર કોઈ ખેડૂતને પોતાની આશા હોય કે ભાઈ આની અંદરથી અમે 2 પૈસા રળશું, અને એવી આશા સાથે આ ડુંગળીનું વાવેતર કરતા હોય છે. પણ અંતે તો નિષ્ફળતા અને નિરાશા જ મળે છે આ ડુંગળીમાં. અને આ ડુંગળીના માધ્યમથી વેપારીઓ કરોડપતિ બની જાય છે અને ખેડૂત પાયમાલ થઈ જાય છે. તો હવે કરવું શું? ખેડૂતને ડુંગળી વાવી, ડુંગળીમાં નુકસાની, ચણા વાવો તો એમાંય ભાવ નથી મળતો, કપાસમાં ભાવ નથી મળતો, કપાસની અંદર વાવો તો એમાં પેલું ઈડું અને હળું આવી જાય છે. હવે તો એ પણ નથી થતું. તો ખેડૂતને કરવું શું? જો હરેક ખેડૂતને આ નુકસાની જ છે, કોઈ પણ પાક વાવે. જો તમને બતાવું, આ બીજા અમારા કાકાની ડુંગળી છે. જો પાછળ બધે, અને આ બાજુના 28 છે લોકો છે. અને આ બાજુ કંઈક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10
11, 12, 13, 14, 15, 16 ને 17 જણા ન્યા રળે છે. અહીંથી હું મને દેખાય છે 17 જણા, આમાં 28 જણા છે આ બાજુ. જો આ કટો તમે જુઓ, કટો એક 32 રૂપિયાનો કટો આવે. અને આની અંદર દવા છાંટી હાથે. હવે અમારા કાકા એમ કહે છે આપણે જે ખર્ચ કર્યો છે એ ખર્ચ ખાલી વસૂલ થઈ જાય ને તોય અમે ગંગા નાહ્યા, નુકસાની ન જાય એ ભગવાન ઉપર પ્રાર્થના કરે ભગવાનને કે ભાઈ આમાં નુકસાની ન જાય એમ. કારણ કે જ્યારે આ બિયારણ લેવા ગયા ત્યારે કંઈક 40,000ના ભાવનું બિયારણ હતું. દવા નાખી આ તે બધું કરીને ખર્ચો કરીશું ને તો ખર્ચામાં આ માંડ ઊભો થાય એવું છે. અત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તો અમારા બીજા એક ડુંગળીના વિક્રેતા હાલ્યા આવે છે. ઉભા રહ્યો કાકા, ઉભા રહ્યો, ઉભા રહ્યો. આ લાયા આવશે તમે 2 શબ્દ કહેવામાં ખેડૂત તરીકે. ઉભા રહ્યો. ઉતાવળ પછી તમે ઉતાવળ તો ઉતાવળ છે ભાઈ. આ ડુંગળીમાં નુકસાની જાય કે બહુ નફો મળે, ધંધો કરે ડુંગળીનો. હા, આ વેદના બોલે છે. વેદના બોલે છે. આ બહુ નફો મળે. કોઈ નથી લાઈવ વાલે છે. આ જો આ બધા છે. તો ચાલો મિત્રો, તો આ ડુંગળીનું મેં તમને લાઈવ બતાવ્યું. તો ડુંગળીની અંદર ખેડૂતને નુકસાની જાય છે એના વિશે તમારું શું કહેવાનું છે? આ ડુંગળીની અંદર જે ખર્ચ કર્યો એ ખર્ચ પણ ઊભો થાય એવું પરિસ્થિતિ નથી અત્યારે. તો આની અંદર સરકારને મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ડુંગળીનો ફિક્સ ભાવ મેકવો જોઈએ કે ન મેકવો જોઈએ? એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો. જય માતાજી, જય જવાન, જય ગરવી ગુજરાત, જય કિસાન.